રામ રામ દૈરાનજી દ્વારકાથી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો કેમ છો દૈરો, બધી મજામાં? તો ભાઈ અત્યારે આપણે જવું છે, ખેતર છે આપણે ઘઉંવાળું, અને હરગાવાનું છે, પછી દાંતી રાપને એવું કરવાનું છે. તો પહેલાં હરગાવી નાખીએ ખેતરને, જઈએ સીધા વાળીએ. આવી ગયા ઘઉં વારે વાહેથી તો હરગી છે, એમાં તુવાડા નીકળે આગળ છે, અહીંથી દિવાળી મેળવી છે આગળ, આમાં આખ લાગટ હરગી જાય. આ રસો લઈને ભાઈ આ બધું પલાળી દીધું એટલામાં દાર પાસે રસો બસો ઉગરી ન જાય. હવે અહીંથી દિવાળી મેળવી છે, આમ બોલું તો અર્ધે પૂગી ગયું છે, હરકતું હરકતું. હવે અહીંથી મેળ દેવી એટલે આમ ઝાર ઓછી લાગે. અને હા કદાચ જાય તો મોટર ચાલુ કરી દઈએ તો બારી અહીંયા ને અહીંયા કેબલ લઈ લ્યો. બસ હા તો આગળ જાય કાંઈ કા આમ આમ ઊંધું હોય કેમ કે યાદ ના યાદ હું આપણે હોય કે આમાં કુંભામાં અહીંયા પહાડ એવા પછી આ હેડ ગયું એટલે પૂરું થઈ ગયું. એક માથે મૂકી આમ કે કામ કામ ક્યાં ઓ બગલો બેઠો ત્યાં હવે ઉપડી ગયો કાયદેસર. તળા તળી બોલે હવે ગયું ઉપા તા પાણી છાંટી દીધું, નકર અહીંયા થોડું પછી ઓલાય વાય લાગત હરકતું હવે. આ બે હામાં પૂગી ગયા કાં અરે ઉકળું તો જો. ઓહો અહીંયા હેતા આવે હવે ગયું. ખેંગાર બાપાને કંઈ ધ્યાન રાખજો ને, તમારો મોટર ને રસણ બધું હરગી ગયા. કોથળા નાખી દીધા ને એને ભીના કરી. રસો ફેરવી નાખીએ તો હવે પેલા આ પૂગી જાવ પછી પૂરી છે એમ કરવું. હા પછી ધ્યાન નહીં પડે આપણું બાપ, આમાં પછી ધ્યાન પડે ઉપડી ગયા પછી આ થોડું રોકાય ગમે એ થાય તો મેલડિયા ના ખૂણે આગળ જાય આગળ હાડે રાટી બોલી આવું. હા વિટોરિયો છે મધ માખી જેવું થઈ ગયું અને મધ તો પડવું હતું. હવે હેડ ગુડવા થોડા રાટી બોલે હાવ. હવે ઉપડી જાય હવે કાંઈ નહીં રહી બાકી. તાય એવડો લાગ્યો. હા પછી ઓલાય નહીં, આ તો અગાઉથી પાણી નાખી દીધું રસા પાહાને એટલે વાંધો નથી. ઉપડી ગયું ગોટા ને ગોટા કાઢે તું વાળો તો નહીં કર્યો.
હવે ઉપડી ગયો. હવે ઉપડી ગયું કાયદેસર. હવે આમથી હરકતું ને આમથી હરકતું બે ભેગું થઈ જાય. હવે જ આવ્યો સોળારાટી બોલે. ઉપાડી લીધો ભાઈ, જોવો તો ખરા. હાલો ભાઈ, હરગી ગયો, ભાગ્ય ગામમાં. હવે અહીં કાંઈ છે નહીં. રસા પાણી તો એટલું રહી ગયું હોય, પાણી છાંટ્યું હતું તો એ સારું થયું. બાકી રસો બસો ને કંઈ ઓલાય નહીં. બપોર પછી હરગાયું તો હા પૂરું થઈ જાય. અહીં ખેતરમાં ઊભવા ન દે ક્યાં ઉપર, તો ગાડીમાં ભાગવું પડે. તા એવડો લાગત. હવે હરગી ગયું, પૂરું થઈ ગયું. હાલો ભાઈ, ઘઉંવાળું તો હરગાવી નાખ્યું આપણે. અને હવે જવું છે માણાવદર, થોડુંક કામ છે. ગાડી લઈને, ટુ વ્હીલ લઈને જઈએ છીએ માણાવદર, થોડુંક કામ પતાવી આવીએ. હાલો ભાઈ, માણાવદરથી આવતા રહીએ સીધા વાળીએ. તો બધા બેઠા છે ને, થોડું થોડું નાખી દઈને પછી નીકળીએ ઘરે. અને બધાને થોડું થોડું નાખી દઈ પછી જવા દઈ. અટણા બધા બેઠા છે. આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ ને બધું કરી દેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય દ્વારકાધીશ.